નમસ્કાર મિત્રો, ગીતાના આજના આ ઊંડા વિશ્લેષણમાં તમારું સ્વાગત છે. આજે આપણે એક એવા વિષય પર વાત કરવાના છીએ જે ભલે હજારો વર્ષ જૂનો હોય પણ આપણા આજના મોડર્ન જીવનમાં એકદમ સચોટ બેસે છે. આપણે વાત કરી રહ્યા છીએ અર્જુનની એ ઊંડી ભાવનાત્મક મૂંઝવણની જે તેણે કુરુક્ષેત્રના મેદાનમાં અનુભવી હતી. અને જો સાચું કહું ને તો આ મૂંઝવણ આજે પણ આપણે રોજબરોજના જીવનમાં ક્યાંક ને ક્યાંક તો અનુભવીએ જ છીએ. તો ચાલો સીધા જ આજના વિષયમાં ડૂબકી લગાવીએ. જરા વિચારો, શું ક્યારેય તમારી સાથે એવું બન્યું છે કે આપણી અંદર રહેલી લાગણીઓ અને મોહ આપણને કોઈ એકદમ સાચો કે જરૂરી નિર્ણય લેતા ઝટકાવી દે? ઘણીવાર એવું બને છે, રાઈટ, કે આપણા અંગત લગાવ અને આપણી ઊંડી લાગણીઓ આપણને આપણી સાચી ફરજ પૂરી કરતા રોકે છે. આધુનિક જીવનમાં પણ આપણે અંદરથી આવું જ કોઈ ભાવનાત્મક યુદ્ધ લડી રહ્યા હોઈએ છીએ, જ્યાં આપણે બરાબર જાણીએ છીએ કે શું સાચું છે, છતાં પણ આપણે કોઈ પગલાં લઈ શકતા નથી. તો આજની વાત ચાલુ કરતા પહેલા બધાને મારા જય શ્રી રામ. આ પવિત્ર સફરમાં આપણા પ્રાચીન જ્ઞાનના એવા રહસ્યો ખોલવા જઈ રહ્યા છીએ જેની મદદથી આપણું આજનું જીવન વધુ સ્પષ્ટ, મજબૂત અને સાર્થક બની શકે. ગીતાના મહાન જ્ઞાનનો જ્યાંથી ખરેખર પાયો નખાય છે તે શ્લોક સાંભળો. કૃપયા પર્યાવિષ્ટો વિષીદન્યદમ બ્રવીત, અર્થાત ભગવદ્ ગીતાના પ્રથમ અધ્યાયનો 28મો શ્લોક. આ ખરેખર એક અત્યંત શક્તિશાળી ક્ષણ છે. આ પ્રાચીન શ્લોક આપણને એક એવા મહાન યોદ્ધાની મનોસ્થિતિ બતાવે છે જે દુશ્મનોથી નહીં પણ પોતાના જ વિચારોથી ઘેરાયેલો છે. આ શ્લોકનો સીધો અને સરળ ભાવાર્થ સમજીએ તો કુરુક્ષેત્રના મેદાનમાં પોતાના જ સગા સંબંધીઓને સામે પક્ષે દુશ્મન તરીકે યુદ્ધ માટે ઊભેલા જોઈને અર્જુન અત્યંત કરુણા અને ઉદાસીથી ઘેરાઈ જાય છે. એક મહાન યોદ્ધા જેણે ક્યારેય કોઈની સામે હાર નથી માની, તે આજે પોતાના જ લોકો પ્રત્યેના પ્રેમના કારણે અંદરથી સાવ તૂટી રહ્યો છે. હવે આ સ્લાઇડ વિશે ખરેખર રસપ્રદ વાત એ છે કે અર્જુનની આ માનસિક મૂંઝવણ માત્ર તેના મગજ કે વિચારો પૂરતી જ સીમિત નથી રહેતી, પણ તેના શરીર પર પણ તેની સીધી અને ભયંકર અસર દેખાઈ રહી છે. પ્રાચીન ગ્રંથોમાં એકદમ સ્પષ્ટ વર્ણવ્યું છે કે અર્જુનનું શરીર અત્યંત નબળું પડી ગયું છે, તેનું મોઢું સાવ સુકાઈ ગયું છે, આખું શરીર ધ્રુજી રહ્યું છે અને તેના રૂવાડા ઊભા થઈ ગયા છે. આ બધા જ લક્ષણો બતાવે છે કે અર્જુનનું આ ભાવનાત્મક બ્રેકડાઉન લેવલ કેટલું ગંભીર હતું. જરા તે સમયની ઐતિહાસિક પરિસ્થિતિની કલ્પના કરો. કુરુક્ષેત્રના એ ભયંકર અને વિશાળ મેદાનમાં અર્જુનની બરાબર સામે એ જ લોકો ઊભા છે જેમને તે દુનિયામાં સૌથી વધુ પ્રેમ કરે છે. તેના આદરણીય ગુરુઓ, વડીલો, પિતામહ અને પોતાના જ ભાઈઓ, જેઓ આજે એકબીજાના જીવ લેવા માટે હથિયારો લઈને તૈયાર છે. ખરેખર આ દ્રશ્ય કોઈપણ સામાન્ય માણસનું મનોબળ તોડી નાખવા માટે કાફી છે. અને આ જ એ ચોક્કસ ક્ષણ છે જે આ સમગ્ર મહાકાવ્યની સૌથી મોટી નૈતિક મૂંઝવણ ઊભી કરે છે. એક તરફ છે એક યોદ્ધા તરીકેનો તેનો સાચો ધર્મ અને બીજી તરફ છે તેના પોતાના પરિવાર પ્રત્યેનો અતૂટ મોહ અને લગાવ. આ બંને વચ્ચેનો ભયંકર યુદ્ધ એ મહાભારતનો અસલી હાર્દ છે. અને એક્ઝેક્ટલી આ જ પાયા પર ભગવાન શ્રીકૃષ્ણના આગળ આવનારા મહાન ઉપદેશોની શરૂઆત થાય છે. હવે આને થોડું પ્રેક્ટિકલી સમજીએ. પ્રાચીન સમયમાં અર્જુન દુઃખ અને મોહના કારણે પોતાના હથિયાર નીચે મૂકી રહ્યો છે. પણ જો આજના મોડર્ન સમયની વાત કરીએ તો શું આપણે પણ ઓફિસમાં કે આપણા વ્યવસાયમાં કોઈ કઠોર પણ સાચો નિર્ણય લેતા અચકાતા નથી? માત્ર એ ડરથી કે આપણા કોઈ પરિચિત કે અંગત વ્યક્તિને ખરાબ લાગી જશે? જો ધ્યાનથી જોઈએ ને તો આ બંને પરિસ્થિતિઓ મૂળભૂત રીતે એકદમ સરખી જ છે. જો કે માનવીય સંબંધો અને આપણી લાગણીઓ ખૂબ જ સુંદર છે, તેમાં કોઈ જ શંકા નથી. પરંતુ જ્યારે આ મોહ આપણી લિમિટ કે નિયંત્રણની બહાર જાય છે ને, ત્યારે તે માણસની વિચારવાની શક્તિને સાવ ધૂંધળી કરી નાખે છે અને તે આપણને આપણી સાચી અને મોટી ફરજો નિભાવવાથી રોકે છે. અર્જુનની જેમ જ આપણે પણ ઘણીવાર વ્યાપક જવાબદારીઓને સાવ ભૂલીને માત્ર લાગણીઓના પ્રવાહમાં વહી જઈએ છીએ. આ બધું સમજ્યા પછી આપણા મનમાં એક એકદમ સ્વાભાવિક પ્રશ્ન થાય કે આપણે આપણા પોતાના મનની અંદર ચાલી રહેલા આ કુરુક્ષેત્રને કેવી રીતે જીતી શકીએ? કારણ કે મિત્રો, આ દુનિયાના સૌથી અઘરા યુદ્ધો કોઈ હથિયારોથી મેદાનમાં નથી લડાતા, પણ માણસના પોતાના મનની અંદર પોતાના જ મોહ અને આસક્તિ સામે લડાય છે. અને આ મનના યુદ્ધને જીતવાના સાચા માર્ગો આપણે રોજ આ જ રીતે સાથે મળીને શીખવાના છીએ. તેથી જ મારી એક હૃદયપૂર્વક વિનંતી છે કે આપણી આ ચેનલ સનાતન રહસ્યને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો, જેથી પ્રાચીન રહસ્યો અને જીવન બદલી નાખનારા આ જ્ઞાનની રોજિંદી સફરમાં આપણે બધા જોડાયેલા રહીએ. અને આ જ બાબત ખૂબ જ સુંદર રીતે સ્પષ્ટ કરે છે આપણો આજનો ઉપદેશ. આજનો આપણો મુખ્ય ફિલોસોફિકલ બોધ એ છે
કે સાચી માનસિક સ્પષ્ટતા મેળવવા માટે અંગત લાગણીઓ અને આપણી મોટી ફરજો વચ્ચેનો તફાવત સમજવો જ રહ્યો. જ્યાં સુધી લાગણીઓ અને કર્તવ્યોને અલગ કરતા શીખવામાં ન આવે ત્યાં સુધી મનની શાંતિ મળવી લગભગ અશક્ય છે. તો અહીં સૌથી નિર્ણાયક મુદ્દો એ છે કે આ જ્ઞાનને આપણે પ્રેક્ટિકલ જીવનમાં કેવી રીતે ઉતારીએ. આજના માટે તમારી પાસે એક નાનકડું ટાસ્ક છે. આ 3 સ્ટેપનું ચેકલિસ્ટ ફોલો કરી જુઓ. પહેલું, એવું કોઈ જરૂરી કામ શોધો જે અત્યારે તમે ટાળી રહ્યા છો. બીજું, એ ઓળખો કે શું કોઈ વ્યક્તિગત મોહ કે લાગણી તમને તે કામ કરતા રોકી રહી છે. અને ત્રીજું, માત્ર અને માત્ર તમારા સાચા ધર્મ અને ફરજના આધારે એ કામ પૂરું કરવા માટે આજે જ પગલાં લો. વિચારો, આજે એવો કયો મોહ છે જે આપણને આપણું સાચું લક્ષ્ય હાંસલ કરતા રોકી રહ્યો છે? આજના માટે આટલું જ. મળીશું કાલે અધ્યાય 1ના શ્લોક 29 સાથે. જય શ્રી કૃષ્ણ. આવજો.